મિત્રો, એક સવાલ પૂછું, શું તમને પણ એવું થાય છે કે જમ્યા પછી થોડી જ વારમાં પેટ ભારે લાગે છે, ડકાર આવે છે, ગેસ બને છે, ક્યારેક તો એવું લાગે છે કે પેટમાં જાણે પથ્થર પડ્યો હોય? મિત્રો, જો તમને પણ આવું થાય છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું તમને એવી વાત જણાવવાનો છું જે સામાન્ય લોકો જાણતા નથી, પરંતુ જે જાણે છે તે લોકોનું પેટ હળવું રહે છે, પાચન તંદુરસ્ત રહે છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. અને મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવી સરળ ટેવ વિશે કહીશ જે માત્ર 7 દિવસ કરો તો જમ્યા પછીનો ગેસ અને પેટ ભારે લાગવાનું ઘણું ઓછું થઈ શકે છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા સમજીએ કે જમ્યા પછી પેટ ભારે કેમ લાગે છે. મિત્રો, ઘણા લોકો શું વિચારે છે કે ગેસ છે એટલે દવા ખાઈ લો, પણ સવાલ એ છે કે ગેસ કેમ થાય છે? આનો સાચો જવાબ સમજવાનો ખૂબ જ જરૂરી છે, કારણ કે સામાન્ય રીતે જમ્યા પછી પેટ ભારે લાગવાના મુખ્ય 5 કારણ હોય છે. એક, ઝડપથી ખાવું, બીજું વધુ ખાવું, ત્રીજું ખોટા ફૂડ કોમ્બિનેશન, ચોથું પાચન શક્તિ નબળી હોવી અને પાંચમું જમ્યા પછી ખોટી ટેવો. અને મિત્રો, આમાંથી એક પણ ટેવ તમારી પાસે હશે તો ગેસ, એસિડિટી, પેટ ભારે લાગવું સામાન્ય બની જાય છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, મિત્રો સાચું કહેજો, તમે જમતા સમયે ફોન જોવો છો ને, અથવા તો ટીવી જોવો છો ને, અથવા તો ઝડપથી ખાઈને તુરંત જ ઊભા થઈ જાવ છો? જો આવું હોય તો આજનો વિડીયો તમારા માટે આંખ ખોલી દે એવો છે. સૌથી સામાન્ય કારણ છે ઝડપથી ખાવું. મિત્રો, આજકાલ લોકો જમતા નથી, ફક્ત પેટ ભરતા હોય છે. ઝડપથી ખાઈ લેવું આધુનિક જીવનની સૌથી મોટી ભૂલ છે. જ્યારે તમે ઝડપથી ખાવ છો ત્યારે 2 સમસ્યા થાય છે. ખોરાક સારી રીતે ચવાતો નથી અને પાચન માટે જરૂરી લાળ મળતી નથી. મિત્રો, લાળ એટલે શું? તે જ તો પાચનની શરૂઆત છે. જો ખોરાક સારી રીતે ચવાયો નહીં તો પેટને વધુ મહેનત કરવી પડે છે, અને પછી શું થાય તો કે ગેસ, ડકાર, પેટ ભારે. એટલે મિત્રો, એક નાનો નિયમ યાદ રાખો, દરેક કોળિયો 25 થી 30 વખત ચાવો. આટલું કરવાથી પાચન અડધું મોઢામાં જ થઈ જાય છે. અને મિત્રો, આ એક નાની ટેવ તમારી અડધી સમસ્યા દૂર કરી શકે છે. બીજું સૌથી મહત્વનું કારણ છે વધુ ખાઈ લેવું. મિત્રો, આપણું પેટ એક બેગ નથી જેમાં તમે તેટલું જેટલું નાખો એટલું સમાઈ જાય. આયુર્વેદ મુજબ પેટને 3 ભાગોમાં ભરવું જોઈએ. એક ભાગ ખોરાક, એક ભાગ પાણી અને એક ભાગ ખાલી. પરંતુ આજે શું થાય છે, લોકો શું કહે છે, થોડું વધુ ખાઈ લઈએ, ખાવાનું બહુ સારું છે. પણ મિત્રો, તે સમયે મજા આવે છે, પણ પછી ગેસ, એસિડિટી, ભારેપણું આવવાનું જ છે ને? તો મિત્રો, એક સરળ નિયમ યાદ રાખો, 80% પેટ ભરાય ત્યાં સુધી જ ખાઓ. મિત્રો, આ ટેવ તમારા પાચનને ચમત્કારી રીતે સુધારી શકે છે. ત્રીજું મહત્વનું કારણ છે ખોટા ફૂડ કોમ્બિનેશન. મિત્રો, ઘણા લોકો ખોરાક ખોટી રીતે કમ્બાઈન કરે છે અને પછી કહે છે કે ગેસ થાય છે. ઉદાહરણ તરીકે, દૂધ અને ખાટું, ફળ અને જમણ, દહીં અને રાત્રે ભારે ભોજન. આ બધું પાચનને ધીમું કરી દે છે અને પછી ગેસ, ડકાર, પેટ ભારે સામાન્ય બની જાય છે. મિત્રો, એક વાત યાદ રાખો, ફળ હંમેશા ખાલી પેટે ખાઓ અને જમ્યા પછી તરત જ નહીં. મિત્રો, તમને પણ આવું થાય છે ને? જમ્યા પછી પેટ ફૂલી જાય છે અને લાગે છે કે હવે કઈ કામ જ નહીં થાય. તો આવું થતું હોય તો કોમેન્ટમાં લખજો, મને પણ ગેસ થાય છે, કારણ કે આ સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પણ મિત્રો, આ તો ફક્ત શરૂઆત છે. એક એવી ટેવ છે જે ઘણા લોકો કરે છે અને તેમને ખબર પણ નથી કે આ ટેવ પેટની સમસ્યાનું મૂળ કારણ છે. જો તમે પણ આ કરો છો તો આજથી જ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. ચોથું સામાન્ય કારણ છે જમ્યા પછી તરત જ સૂઈ જવું. મિત્રો, ઘણા લોકોને એક સામાન્ય ટેવ હોય છે, જમ્યા પછી તુરંત જ પથારીમાં પડી જવું, ખાસ કરીને રાત્રે. લોકો કહે છે જમ્યા પછી તો ઊંઘ જ આવે છે, પણ મિત્રો, આ ટેવ પેટ માટે સૌથી ખરાબ છે, કારણ કે જ્યારે તમે સૂઈ જાવ છો ત્યારે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પછી શું થાય તો ખોરાક સારી રીતે પચતો નથી, ગેસ બને છે, એસિડિટી વધે છે અને સવારે પેટ પણ સારી રીતે સાફ થતું નથી. એટલે મિત્રો, એક નિયમ યાદ રાખો, જમ્યા પછી ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ સુધી સૂવું નહીં. આટલું નાનું ફેરફાર તમારા પાચનમાં મોટો ફેરફાર લાવી શકે છે. 5મું કારણ છે જમ્યા પછી તરત જ પાણી પીવું. મિત્રો, આ વિષય પર ઘણા ચર્ચા થઈ છે. ઘણા લોકો જમતા પછી ઘણું પાણી પી જાય છે, પણ મિત્રો, જો તમે જમ્યા પછી તરત જ વધારે પાણી પી લો તો તે પાચનના રસોને પાતળા કરી દે છે, જેના કારણે પાચન ધીમું થાય છે અને પછી પેટ ભારે,
ગેસ, ડકાર આવવાનું શરૂ થાય એટલે શું કરવું? જમતા સમયે થોડું પાણી પીવાનું તો ચાલે, પણ જમ્યા પછી 20 થી 30 મિનિટ પછી પાણી પીવું. આ ટેવ પાચન માટે ખૂબ જ સારી છે. મિત્રો, હવે મને સાચું કહેજો, શું તમે પણ જમ્યા પછી તરત જ પાણી પીવો છો? જો આવું હોય તો કોમેન્ટમાં લખજો, હા હું પાણી તરત જ પીવું છું. કારણ કે ઘણા લોકોને આ ટેવ હોય છે. છઠ્ઠું ખૂબ જ સામાન્ય કારણ છે જમ્યા પછી તરત જ ફોન વાપરવો. મિત્રો, આજકાલની એક નવી સમસ્યા છે. જમ્યા પછી લોકો શું કરે છે? તુરંત જ ફોન, સોશિયલ મીડિયા, રીલ્સ, મેસેજ. પણ મિત્રો, જ્યારે તમે ફોનમાં વ્યસ્ત હોય ત્યારે તમારું ધ્યાન ખોરાક અને પાચન પર નથી રહેતું અને શરીર પાચન પ્રક્રિયાને યોગ્ય રીતે શરૂ કરી શકતું નથી. એટલે મિત્રો, એક નાની ટેવ અપનાવો. જમ્યા પછી 10 થી 15 મિનિટ ફક્ત આરામ કરો અથવા થોડું ચાલો. આ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, શું તમને ખબર છે આપણા દાદા દાદી જમ્યા પછી હંમેશા થોડું ચાલતા હતા? તેઓ કહેતા, જમ્યા પછી 100 પગલું ચાલો. આ કહેવત આજે સાચી છે, કારણ કે જમ્યા પછી થોડીક વોક પાચન સુધારે છે, ગેસ ઘટાડે છે અને બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે. હવે મિત્રો, જે ઉપાય હું તમને જણાવવાનો છું તે થોડો અજીબ લાગશે, પરંતુ ઘણા લોકોને ફક્ત આ એક ટેવ બદલવાથી પેટ ભારે થવાની સમસ્યા ઘણું ઓછું થઈ ગઈ છે. અને ખાસ વાત, આ માટે કોઈ દવાની પણ જરૂર નથી. તો ચાલો મિત્રો, કેટલાક ઘરેલું ઉપાયો જોઈએ જે વર્ષોથી લોકો કરે છે અને ઘણા લોકોને ખૂબ જ ફાયદો પણ થયો છે. ઉપાય નંબર 1 છે અજમો. મિત્રો, ગેસ માટે એક બહુ જ સરળ અને અસરકારક ઉપાય છે અજમો. જમ્યા પછી અડધી ચમચી અજમો અને ચપટી મીઠું, તેને ચાવીને ખાવ. આ શું કરશે? ગેસ ઘટાડશે, પાચન સુધારશે અને પેટ હળવું કરશે. આ ઉપાય ઘણા લોકો માટે ચમત્કારિક સાબિત થયો છે. ઉપાય નંબર 2 છે જીરું પાણી. મિત્રો, હવે વાત કરીએ એક સરળ અને શક્તિશાળી ઘરેલું ઉપાયની, અને એ છે જીરાવાળું પાણી. આ બનાવવું ખૂબ જ સરળ છે. રીત જોઈએ તો 1 ગ્લાસ પાણી લો, તેમાં અડધી ચમચી જીરું નાખો, તેને ઉકાળો, થોડું ઠંડુ થાય પછી પીવો. આ પીવાથી શું ફાયદા થાય? તો કે ગેસ ઓછો થાય, પાચન સુધરે, પેટ હળવું લાગે. મિત્રો, ઘણા આયુર્વેદિક નિષ્ણાંતો આ ઉપાયની ભલામણ કરે છે. ઉપાય નંબર 3 છે સોફ. મિત્રો, જમ્યા પછી એક વસ્તુ ખાવાની ટેવ રાખો, અને એ છે સોફ. સોફ ખાવાથી ગેસ ઓછો થાય છે, મોઢાની દુર્ગંધ દૂર થાય અને પાચન સુધરે છે. એટલે ઘણા રેસ્ટોરન્ટમાં જમ્યા પછી સોફ આપવામાં આવે છે. આ કોઈ પરંપરા નથી, આ એક વૈજ્ઞાનિક કારણ છે. ઉપાય નંબર 4 છે આદુ. મિત્રો, આદુને આયુર્વેદમાં પાચન માટે અમૃત માનવામાં આવે છે. આદુ શું કરે છે? પાચન રસ વધારવામાં મદદ કરે છે, ગેસ ઘટાડે છે અને પેટને હળવું બનાવે છે. મિત્રો, ઉપયોગ કેવી રીતે કરવો? તો જમ્યા પહેલા થોડું આદુ અને ચપટી મીઠું, તેને ચાવીને ખાવ. મિત્રો, આ નાની ટેવ તમારું પાચન સુધારી શકે છે. ઉપાય નંબર 5 છે ગરમ પાણી. મિત્રો, ઘણા લોકોને ઠંડુ પાણી પીવાની ટેવ હોય છે, પરંતુ જો તમને ગેસ અને પેટ ભારે થવાની સમસ્યા હોય તો એક સરળ ઉપાય અજમાવો. દિવસમાં થોડું ગરમ પાણી પીવો. ગરમ પાણી શું કરશે? ખોરાક ઝડપથી પચાવવામાં મદદ કરશે, ગેસ ઘટાડશે, પેટને આરામ આપશે. ખાસ કરીને જમ્યા પછી 30 મિનિટે ગરમ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ઉપાય નંબર 6 છે હિંગ. મિત્રો, હિંગ એટલે ગેસ માટે એક અદ્ભુત વસ્તુ. આયુર્વેદમાં હિંગનો ઉપયોગ પાચન સુધારવા માટે થાય છે. ઉપયોગ કેવી રીતે કરવો? તો 1 ચપટી હિંગ ગરમ પાણીમાં નાખો અને પી લો, અથવા દાળ અને શાકમાં હિંગ ઉમેરો. આ શું કરશે? ગેસ ઘટાડશે, પેટના દુખાવામાં રાહત આપશે અને પાચન સુધારશે. ઉપાય નંબર 7 છે લીંબુ પાણી. મિત્રો, સવારે એક સરળ અને શક્તિશાળી ઉપાય છે લીંબુ પાણી. રીત જોઈએ તો 1 ગ્લાસ ગરમ પાણી લો, તેમાં અડધું લીંબુ અને થોડું મધ, જો ઈચ્છા હોય તો. આ પીવાથી શું થાય? પાચન સુધરે છે, શરીર ડિટોક્સ થાય, પેટ હળવું લાગે છે. ઘણા લોકો આ ટેવથી ખૂબ જ ફાયદો અનુભવતા હોય છે. ઉપાય નંબર 8 છે ત્રિફળા. મિત્રો, આયુર્વેદમાં ત્રિફળા બહુ પ્રસિદ્ધ છે. ત્રિફળા શું કરે છે? પાચન સુધારે છે, પેટ સાફ રાખે છે અને ગેસ ઘટાડે છે. ઉપયોગ કેવી રીતે કરવો? રાત્રે સૂતા પહેલા અડધી ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે. આથી સવારે પેટ સારી રીતે સાફ થાય છે. ઉપાય નંબર 9 છે ફુદીના. મિત્રો, ગેસ માટે ખૂબ જ સરસ વસ્તુ છે ફુદીનો. મિત્રો, ફુદીનો શું કરે છે? પેટને ઠંડક આપે છે, ગેસ ઘટાડે છે અને પાચન સુધારે છે. ઉપયોગ કેવી રીતે કરવો? તો ફુદીનાની ચા અથવા ફુદીનાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ઉપાય નંબર 10 છે એલચી. મિત્રો, એલચી પણ પાચનને ખૂબ જ સારી રીતે સુધારે છે. જમ્યા પછી 1 કે 2 એલચી ચાવી લો. આથી ડકાર ઓછા થાય છે, ગેસ ઘટે છે અને મોઢામાં તાજગી રહે છે. આ એક સરળ પરંતુ અસરકારક ઉપાય છે. મિત્રો, ઘણા લોકો દવા પર નિર્ભર બની જાય છે. જ્યારે પણ ગેસ થાય તુરંત જ ગેસની ટેબ્લેટ. પરંતુ મિત્રો, જો તમે તમારી ટેવો સુધારો અને ઘરેલું ઉપાય અપનાવો તો ઘણીવાર દવાની જરૂર જ પડતી નથી. મિત્રો, હવે હું તમને એક એવી ભૂલ વિશે જણાવવાનો છું
જે લોકો રોજ કરે છે અને તેમને ખબર પણ નથી કે તે ભૂલ પેટની બધી સમસ્યાનું કારણ બની શકે છે. અને ખાસ વાત, આ ભૂલ સવારે થઈ જાય તો જો તમે આ ભૂલ કરો છો તો ગેસ અને પેટ ભારે લાગવાનું ક્યારેય પૂરેપૂરું બંધ નહીં થાય. તો ચાલો સમજીએ કે ભૂલ શું છે. ભૂલ નંબર 1 છે સવારે પાણી ન પીવું. મિત્રો, ઘણા લોકો સવારે ઉઠે છે અને સીધા ચા પી લે છે, પરંતુ શરીર સવારે સૌથી વધુ શું જોઈએ તો કે પાણી. સવારે ખાલી પેટ 1 કે 2 ગ્લાસ પાણી પીવું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શું કરે છે? પેટ સાફ કરવામાં મદદ કરે છે, પાચન શક્તિ સુધારે છે, ગેસ ઘટાડે છે. મિત્રો, આ નાની ટેવ ઘણા લોકોને પેટની સમસ્યામાંથી બહાર કાઢી શકે છે. ભૂલ નંબર 2 છે સવારે નાસ્તો ન કરવો. મિત્રો, ઘણા લોકો નાસ્તો સ્કીપ કરે છે અને પછી સીધું બપોરે ભારે જમણ. આ ટેવ પાચનને બગાડી નાખે છે, કારણ કે શરીરને નિયમિત સમય પર ખોરાક જોઈએ. જો તમે સવારે નાસ્તો નથી કરતા તો પેટમાં એસિડ વધે છે અને પછી એસિડિટી, ગેસ, પેટ ભારે થવાનું શરૂ થઈ જાય છે. એટલે મિત્રો, સવારે હળવો નાસ્તો પણ પૌષ્ટિક નાસ્તો ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે હું તમને એવી વસ્તુ વિશે જણાવવાનો છું જે ઘણા લોકો રોજ ખાય છે અને તેમને લાગે છે કે તે સ્વસ્થ છે, પરંતુ હકીકતમાં તે ગેસ અને પેટ ભારે થવાનું મોટું કારણ બની શકે છે. જો તમે પણ આ વસ્તુ રોજ ખાવ છો તો કદાચ તમારી સમસ્યાનું કારણ એ જ હોઈ શકે છે. ચાલો સમજીએ કે એવી કઈ વસ્તુઓ છે જે ગેસ વધારે બનાવે છે. વસ્તુ નંબર 1 છે સોફ્ટ ડ્રિંક. મિત્રો, કોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંક આજકાલ ઘણા લોકો રોજ પીવે છે, પરંતુ તમને ખબર છે આમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે. જ્યારે તમે તેને પીવો છો ત્યારે તે સીધું પેટમાં ગેસ બનાવે છે અને પછી ડકાર, પેટ ફૂલવું, ભારેપણું આવવાનું શરૂ થઈ જાય છે. એટલે મિત્રો, જો તમને ગેસની સમસ્યા હોય તો સોફ્ટ ડ્રિંક ઓછી કરવી ખૂબ જ જરૂરી છે. વસ્તુ નંબર 2 છે વધારે તળેલું ખોરાક. મિત્રો, સમોસા, પકોડા, ફ્રાય ફૂડ આ બધું સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ પચવામાં ભારે હોય છે. જ્યારે તમે વધારે તળેલું ખોરાક ખાવ છો ત્યારે પાચન ધીમું થઈ જાય છે, ગેસ બને છે, પેટ ભારે લાગે છે. અને મિત્રો, આવો ખોરાક ક્યારેક ખાવામાં વાંધો નથી, પરંતુ રોજ નહીં. વસ્તુ નંબર 3 છે વધારે ખાંડ. મિત્રો, વધારે મીઠાઈ અથવા ખાંડ વાળા ખોરાક પણ ગેસ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે વધારે ખાંડ આંતરમાં ફર્મેન્ટેશન વધારી શકે છે અને પછી ગેસ, પેટ ફૂલવું અને અસ્વસ્થતા આવવાનું શરૂ થાય છે. મિત્રો, શું તમને ખબર છે આયુર્વેદમાં પાચન શક્તિને અગ્નિ કહેવામાં આવે છે. જો આ અગ્નિ મજબૂત હોય તો ખોરાક સારી રીતે પચે છે, પરંતુ જો અગ્નિ નબળી હોય તો ગેસ, એસિડિટી, પેટ ભારે થવાનું શરૂ થાય છે. મિત્રો, ઘણા લોકો અનિયમિત સમય પર ખાય છે, ક્યારેક વહેલા, ક્યારેક ખૂબ જ મોડા. આ ટેવ પાચનને બગાડી શકે છે. એટલે મિત્રો, રોજ લગભગ એક જ સમય ખાવાનો પ્રયત્ન કરો. આ ટેવ તમારા પાચન માટે ખૂબ જ સારી છે. મિત્રો, હવે હું તમને 7 દિવસનો સરળ પાચન સુધારવાનો પ્લાન જણાવવાનો છું. જો તમે આ નિયમ ફક્ત એક અઠવાડિયા સુધી કરશો તો તમને ખુદ જ ફરક અનુભવશો. ડે 1 છે પાણીની ટેવ. મિત્રો, પહેલા દિવસથી સૌથી સરળ છે. સવારે ઉઠતા જ 1 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવો. આ શું કરશે? પેટ સાફ કરવામાં મદદ કરશે, પાચન પ્રક્રિયા શરૂ કરશે, ગેસ ઘટાડશે. આ એક નાની ટેવ પરંતુ ખૂબ જ શક્તિશાળી છે. ડે 2 ખોરાક સારી રીતે ચાવવો. મિત્રો, બીજા દિવસે એક મહત્વપૂર્ણ ટેવ પર ધ્યાન આપો. દરેક કોળિયો 25 થી 30 વખત ચાવો. ઘણા લોકો આ વાતને અવગણે છે, પરંતુ સાચું પાચન મોઢાથી જ શરૂ થાય છે. જો ખોરાક સારી રીતે ચવાય તો પેટ પર ભાર ઓછો પડે છે. ડે 3 જમ્યા પછી ચાલવું. મિત્રો, ત્રીજા દિવસે એક નાની ટેવ અપનાવો. જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલો. આ શું કરશે? પાચન ઝડપથી થશે, ગેસ ઓછો થશે, શરીર હળવું લાગશે. આપણા વડીલો આ માટે જ કહેતા, જમ્યા પછી થોડું ચાલવું. ડે 4 ફાસ્ટ ફૂડ ઓછું કરો. મિત્રો, ચોથા દિવસે તમારા ખોરાક પર ધ્યાન આપો. એક દિવસ માટે ફાસ્ટ ફૂડ, વધારે તળેલું, સોફ્ટ ડ્રિંક્સ આ બધું ટાળો અને જુઓ તમારા પેટમાં કેટલો ફેરફાર આવે છે. ડે 5 સોફ અને અજમો. મિત્રો, 5મા દિવસે એક સરળ ઉપાય અજમાવો. જમ્યા પછી થોડી સોફ અથવા તો અજમો ખાઓ. આ શું કરશે? ગેસ ઘટાડશે, પાચન સુધારશે, પેટ હળવું બનાવશે. ડે 6 ગરમ પાણી. મિત્રો, છઠ્ઠા દિવસે એક સરળ ટેવ રાખો. દિવસ દરમિયાન ઠંડા પાણીની જગ્યાએ ગરમ અથવા તો ગુંગળું પાણી પીવો. આ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. ડે 7 નિયમિત સમય. મિત્રો, 7મા દિવસે ખોરાકના સમય પર ધ્યાન આપો. રોજ લગભગ એક જ સમય પર ખાવાનો પ્રયત્ન કરો. આથી તમારું શરીર પાચન માટે તૈયાર રહે છે. મિત્રો, ઘણા લોકો મોટો ઉપાય શોધે છે, પરંતુ ઘણીવાર સ્વાસ્થ્ય સુધારવા માટે નાની ટેવો જ મોટો ફેરફાર લાવે છે. મિત્રો, જો તમને સતત ગેસ, પેટમાં દુખાવો, વધારે એસિડિટી આ સમસ્યા લાંબા સમયથી હોય તો ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી બને છે. પણ મિત્રો, હવે આપણે વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ જઈ રહ્યા છીએ, કારણ કે આગળના ભાગમાં હું તમને જણાવવાનો છું પાચન સુધારવાના 10 સુવર્ણ નિયમો.
ગેસ અને એસિડિટી થી બચવાના સરળ ઉપાય અને લોકો દ્વારા પૂછતા સૌથી સામાન્ય પ્રશ્નોના જવાબ. અને મિત્રો, આ વિડીયો ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, આપણું શરીર એક મશીનની જેમ કામ કરે છે. જો આપણે યોગ્ય રીતે ખાવા પીવાની ટેવો રાખીએ તો પાચન સ્વસ્થ રહે છે, પરંતુ જો અવ્યવસ્થિત જીવનશૈલી હોય તો પછી ગેસ, એસિડિટી, પેટ ભારે આ સમસ્યાઓ સામાન્ય બની જાય છે. એટલે મિત્રો, આ વિડીયોમાં હું તમને પાચન સુધારવાના 10 ગોલ્ડન રૂલ્સ જણાવવાનો છું. જો તમે આ નિયમો અપનાવશો તો ઘણી સમસ્યાઓથી બચી શકશો. રૂલ નંબર 1 છે ધીમે ખાવું. મિત્રો, ઝડપથી ખાવું પાચન માટે સૌથી ખરાબ ટેવ છે. હંમેશા શાંતિથી અને ધીમે ખાવું. આથી ખોરાક સારી રીતે ચવાય છે અને પાચન સરળ બને છે. રૂલ નંબર 2, વધુ ન ખાવું. મિત્રો, પેટને વધારે ભરવું પાચનને મુશ્કેલ બનાવે છે. એટલે એક નિયમ યાદ રાખો, 80% પેટ ભરાય ત્યાં સુધી જ ખાવું. રૂલ નંબર 3, નિયમિત સમય. મિત્રો, શરીરને નિયમ ગમે છે. જો તમે રોજ એક જ સમય પર ખાશો તો પાચન સારી રીતે કામ કરશે. રૂલ નંબર 4, પાણી યોગ્ય સમયે. મિત્રો, પાણી જરૂરી છે, પરંતુ યોગ્ય સમયે. જમ્યા પછી તરત જ વધારે પાણી ન પીવું, થોડા સમય પછી પીવું. રૂલ નંબર 5, જમ્યા પછી ચાલવું. મિત્રો, જમ્યા પછી 10 થી 15 મિનિટ થોડું ચાલવું આ ખૂબ જ ફાયદાકારક છે. રૂલ નંબર 6, ફાસ્ટ ફૂડ ઓછું. મિત્રો, ફાસ્ટ ફૂડ પાચનને બગાડે છે, એટલે શક્ય હોય તો તેને ઓછું કરવું. રૂલ નંબર 7, ફાઈબર વાળો ખોરાક. મિત્રો, ફળ, શાકભાજી, અનાજ આમાં ફાઈબર હોય છે. ફાઈબર પાચન સુધારવામાં મદદ કરે છે. રૂલ નંબર 8, પૂરતી ઊંઘ. મિત્રો, ઊંઘ પણ પાચન માટે મહત્વપૂર્ણ છે. જો ઊંઘ સારી હોય તો શરીર સારી રીતે કામ કરી શકે છે. રૂલ નંબર 9, તણાવ ઓછો રાખવો. મિત્રો, સ્ટ્રેસ પાચનને અસર કરે છે, એટલે શક્ય હોય તો મનને શાંત રાખો. રૂલ નંબર 10, નિયમિત વ્યાયામ. મિત્રો, થોડો વ્યાયામ પણ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ 20 થી 30 મિનિટ ચાલવું અથવા તો હળવો વ્યાયામ કરો. ચાલો મિત્રો, હવે રોજબરોજ દવાખાનામાં આવીને દર્દી જે સામાન્ય પ્રશ્નો પૂછતા હોય છે તેની પણ વાત કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, જમ્યા પછી ગેસ કેમ થાય છે? ખોરાક સારી રીતે ન ચવાય અથવા તો વધારે ખાઈ લેવાથી ગેસ બની શકે છે. પ્રશ્ન નંબર 2 છે, જમ્યા પછી તરત જ સૂઈ જવું યોગ્ય છે? નહીં મિત્રો, થોડા સમય સુધી બેસવું અથવા તો ચાલવું વધુ સારું છે. પ્રશ્ન નંબર 3 છે, કયો ખોરાક પાચન માટે સારો છે? ફળ, શાકભાજી, હળવો અને તાજો ખોરાક ખૂબ જ બેસ્ટ છે. પ્રશ્ન નંબર 4, ગેસ માટે સૌથી સરળ ઉપાય શું છે? સોફ, અજમો, ગરમ પાણી આ સરળ ઉપાય ઘણા લોકોને મદદ કરે છે. મિત્રો, આપણું શરીર ઘણું બુદ્ધિશાળી છે. જો આપણે તેની કાળજી લઈએ તો તે આપણને તંદુરસ્ત રાખે છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પેટ ભારે થવાની સમસ્યા વિશે વિગતે સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આ સમસ્યા આજકાલ ઘણા લોકોને અને ઘણીવાર લોકો વિચારે છે કે ગેસ અને પેટ ભારે થવું સામાન્ય છે, પરંતુ મિત્રો, ઘણીવાર આ સમસ્યાનું કારણ આપણી પોતાની ટેવો જ હોય છે. મિત્રો, આ વિડીયોમાંથી જો તમે ફક્ત એક જ ટેવ અપનાવો તો તે છે જમ્યા પછી થોડું ચાલવું. આ એક નાની ટેવ પાચન સુધારે છે, ગેસ ઘટાડે છે, શરીરને હળવું બનાવે છે અને ઘણા લોકોને આથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, સ્વાસ્થ્ય એક દિવસમાં બનતું નથી, તે દિવસે દિવસે નાની ટેવો દ્વારા બને છે. જો તમે આજે એક સારી ટેવ શરૂ કરો તો થોડા સમયમાં તમને જરૂર ફરક અનુભવાશે. મિત્રો, આ વિડીયોમાંથી તમને કઈ સૌથી વધુ ઉપયોગી લાગી કોમેન્ટમાં જરૂર લખજો. તમારી કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે. મિત્રો, આ માહિતી તમારા માટે ઉપયોગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો, કારણ કે ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન છે અને કદાચ આ માહિતી કોઈના માટે ખૂબ જ મદદરૂપ બની શકે. મિત્રો, જો તમને આવા જ સ્વાસ્થ્ય સંબંધિત સરળ અને ઉપયોગી વિડીયો જોઈએ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળી શકે. મિત્રો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સંતુલિત જીવન જીવો અને હંમેશા તંદુરસ્ત રહો. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.